કૃષ્ણ। હું છું સેજલ રાબડિયા અને આજે હું મસ્ત મજાની તમને મકાઈના સેવડાની રેસીપી દેવાની છું, તો તમે કન્ટિન્યુ મારી રેસીપીમાં બન્યા રહેજો। સેવડા માટે મસ્ત મજાની મકાઈ લઈ લીધા છે, ડોડા એકદમ પૂણા પૂણા, જો સરસ આ રીતના છે ને નખે ખૂટી જાય તમારા, આમ જો એ રીતના આપણે સેવડો બનાવવા છે ને ભોરટ ડોડા નથી લેવાના, કૂણા ડોડા લેવાના। એટલે મસ્ત મજાનું લોયું ભરીને અને મેં ડોડા તૈયાર કરી લીધા છે। હવે એને છે ને આપણે ખમણવાના છે। જો મસ્ત મેં છે ને એક ધારવાળું સાકું લીધું છે અને એને આ રીતે આપણે છે ને બધા જ દાણા કાકાના મદદથી પાડી દેવાના છે। તો જો આપણી મકાઈ બધી આપણે છે ને સરસ ખમણી લીધી છે સરી લઈ, અને એકદમ સરસ રીતે મસ્ત આખા દાણા બધા જો ખમણાના છે। કૂણી મકાઈ છે એટલે ઝડપ થઈ, કાંઈ બહુ વાર ન લાગી। હવે મસ્ત આપણે આને બાફો આંધણ છે ને ઉકળી ગયું છે, એમાં સરસ આપણે 1 જાડી ચમચી મીઠું એડ કરવાનું છે। આંધણ આપણે થોડુંક જ પાણી, 1 થી 1.5 કળશો જ આપણે પાણી એડ કરવાનું છે। અને હવે આપણે મકાઈના દાણા એમાં બધા બાફવા એડ કરી દેવાના છે। આપણે બધા જ દાણા ઓરી દીધા છે। હવે આને આપણે છે ને ઘડીક ઉકળવા દેવાનું છે। ઉકળવા દેશું ને એટલે આપણી મકાઈ છે ને જલ્દી બફાઈ જશે, ત્યાં લગન આપણે આગળનું કટિંગ કરી લઈએ બધું। જો આપણે વઘાર માટે મસ્ત 3 નાની સાઈઝના ટમેટા લઈ લીધા છે, દેશી તીખા મરચાં લઈ લીધા છે, ત્યારબાદ આપણે કાંદા લઈ લીધા છે અને સરસ મજાનો લસણનો ગાંઠિયો લઈ લીધો છે। જો આ બધું આપણે વઘાર માટે જોવે એટલે પહેલાં આપણે છે ને કટિંગ કામ કરવાનું શરૂઆત કરી દઈએ। પહેલાં આપણે મરચાં છે ને ઝીણી સાઈઝમાં કટિંગ કરવાના છે બધા, જો આ રીતના ગોળ સકર બધા કાંદાના ફોડવા પણ કરી દેવાના છે। જો આપણું કટિંગ ડુંગળી ટમેટું અને મરચું કટિંગ થઈ ગયું છે અને જો આપણી મસ્ત મકાઈ પણ બફાઈ ગઈ છે, એકદમ પીળી અને એકદમ રાર રાર આપણી મકાઈ થઈ ગઈ છે। જો હવે આપણે વઘારની તૈયારી કરી। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, રાઈ નાખવાની છે, જીરું નાખવાનું છે। હવે એને આપણે ફૂટવા દેવાનું છે। સરસ આપણું રાઈ અને જીરું ફૂટી ગયું છે। હવે આપણે લીમડો નાખવાનો છે, ત્યારબાદ સ્વાદ અનુસાર હિંગ નાખવાનું છે। હવે આ લસણના કટકા છે, હવે એને સરસ રીતે તળાવવા દેવાના છે। જો લસણ આપણું એકદમ લાલ થઈ ગયું છે, હવે એમાં મરચાં નાખવાના છે। મરચાંને આપણે એકદમ સરસ રીતે તળાવવા દેવાના છે। મસ્ત જો આપણા લસણનો કલર એકદમ બ્રાઉન થઈ ગયો છે। આપણા મરચાં તળાઈ ગયા છે, હવે એમાં આપણે ડુંગળી એડ કરવાની છે। ડુંગળીને આપણે થોડી પહોળવા દેવાની છે। તો આપણી ડુંગળી સરસ રીતે છે ને બફાવા માંડી છે, એકદમ જો આપણી ડુંગળીનો કલર પણ બ્રાઉન થવા માંડ્યો છે। ડુંગળીને આપણે એકદમ સરસ રીતે સાવ બફાઈ જવા દેવાની છે, એટલે કસડ ન થાય ને એકદમ સરસ રીતે આ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું છે, એટલે આપણું લસણની નીચે ન બેસી જાય। જો આપણી ડુંગળી એકદમ તળાઈ ગઈ છે, હવે એમાં 1 ચમચી આપણે મીઠું એડ કરવાનું છે। હવે સરસ રીતે આપણે મીઠું નાખી અને મિક્સ કરવાનું છે। જો થોડી ઘણી આપણી ડુંગળી કાચી હોય તો મીઠું નાખવી એટલે આપણી ડુંગળી જલ્દી તળાઈ જાય। મીઠું નાખી અને મસ્ત મિક્સ કરી નાખવાનું છે। જો આપણી ડુંગળી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે, હવે એમાં આપણે ટમેટા એડ કરવાના છે। ટમેટા આપણે ડુંગળી હાવ સડી જાય પછી એડ કરવાના છે। ટમેટાને સરસ મિક્સ કરી દેવાના છે। જો આપણે ડુંગળી અને ટમેટું બે આપણું તળાઈ ગયું છે, હવે એમાં આપણે હળદર એડ કરવાની છે, લાલ મરચું પાવડર એડ કરવાનો છે। હવે સરસ રીતે એને મિક્સ કરી દેવાનું છે। જો હવે આપણી ગ્રેવી થોડી પણ કાચી હશે તો આ મસાલો નાખશું એટલે એકદમ સરસ રીતે આપણી ગ્રેવી તળાઈ અને તૈયાર થઈ જશે। મસ્ત મજાનો જો આપણો ગ્રેવીનો કલર ચેન્જ થઈ ગયો છે,
મસ્ત તો આખો મસાલો બધી જ આપણી ગ્રેવીમાં ફેલાઈ ગયો છે અને ગ્રેવી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે આપણે એમાં છે ને મકાઈના દાણા એડ કરવાના છે એકદમ સરસ રીતે. આ જો આપણી બાફેલી મકાઈ લઈ લીધી છે. સરસ હવે આપણે દાણા નાખી દીધા છે. હવે સરસ રીતે મિક્સ કરી દઈએ. મસ્ત મજાનો જો આપણો છેવડો છે ને મિક્સ થઈ ગયો છે. એકદમ મસ્ત કલર આવી ગયો છે આપણા છેવડાનો. મસ્ત આપણા લીલી મકાઈનો છેવડો પણ તૈયાર થઈ ગયો છે. જો હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરવાના છે. લીલા ધાણા એડ કરીને હવે મસ્ત મજાનું આપણે લીલું લસણ લઈ લીધું છે. સ્વાદ અનુસાર આપણે લીલું લસણ એડ કરવાનું છે. હવે એને પાછું મિક્સ કરી દેવાનું છે બધું. મસ્ત જો હવે આપણો છેવડો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે ડીશ તૈયાર કરવાની છે. તો જો આપણે ડીશ લઈ લીધી છે ને એમાં હવે આપણે છેવડો તૈયાર કરવાનો છે. એકદમ સરસ રીતે જો ગરમ ગરમ આપણો છેવડો તૈયાર થઈ ગયો છે. મસ્ત મજાની જો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે અને ઉપરથી આપણે લીલું લસણ નાખી દઈએ. જો મસ્ત આપણા લીલી મકાઈનો છેવડો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ રીતે. મસ્ત જો આપણો લીલી મકાઈનો છેવડો તૈયાર થઈ ગયો છે અને મારી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોને કોને ભાવે એ મને કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય મકાઈનો છેવડો ખાવા. અને જો તમને મારી મકાઈનો છેવડો ગમ્યો હોય તો મારી અવનવી રેસીપી જોવા મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.